મા બાપને વિચાર થાય છે શિવ પાર્વતીને કે અમારે અમારા દીકરાના લગ્ન કરવા જોઈએ. બા અને બાપુજી બેઠા છે, વડના ઝાડે છોકરાઓને બોલાવે, એ છોકરા કાર્તિકેય, એ ગણેશ અહીંયા આવો. રમતા રમતા બે આવ્યા. શું છે માતા પિતા? બેટા અમે તમારા લગ્ન કરવાનું નક્કી. અરે તો બહુ સારી વાત છે, એક કામ કરો મારા લગ્ન પહેલા કરી દો. ગણેશ બોલ્યા. તો કાર્તિકે કે નહીં માતા પિતા, મારા લગ્ન પહેલા કરી દો. ગણેશ કે નહીં પપ્પા મારા લગ્ન પહેલા. કાર્તિકે કે નહીં મમ્મી મારા લગ્ન પહેલા કરી દો. બે છોકરાઓ મા ને બાપ ને બે ને એવા વાલા છે કે લગ્ન પહેલા કરવા કેના સમસ્યા ઉભી થઈ. ગઈઢો ડોહી મુંજાણા બે. શું કરવું? બાપુજી કહે છોકરાઓ જાઓ તમે રમો, પછી નક્કી કરીને કહેશો કેના પહેલા લગ્ન કરવા. છોકરાઓ ગયા. પિતાજી ભગવાન શિવ માં પાર્વતી કહે દેવી શું કરશો? માં પાર્વતી કહે પ્રભુ શું કરશો? બાપુજી કે એક જો તમે માનો તો વાત કરો. શું? ભગવાન કહે આપણે કે એવું કરીએ શરત, જેથી કરીને જે છોકરો શરત જીતી જાય ને એ એના લગ્ન વેલા કરવા. આપણે તો બે આંખના તારા છે, બે એવા જ વાલા છે એક હરખા. પ્રભુ શું કરશો? કે આખી ધરતી છે ને 50 કરોડ ભુજન એનું માપ છે આ ધરતીનું. એમાં ઘણા જંગલ છે, ઘણા સમુદ્રો છે, ઘણા વન છે, ઘણા અરણ્યો છે, ઘણા પર્વતો છે. એ આખી ધરતીની પ્રદક્ષિણા 7 વખત કરી અને જે છોકરો પહેલો આવે ને એના લગ્ન કરી દેવા. બાપ માં અને બાપ બંને વાતને મંજૂર રાખે છે અને બે છોકરાઓને બોલાવે, બેટા જો તમારા લગ્ન કરવા છે નક્કી છે. દીકરા તમારા બે ને અમે કહીએ છીએ કે તમે બંને એક કામ કરો. તમે બંને આજે ભગવતી ભૂમિ છે ને એને 7 વખત પ્રદક્ષિણા કરી અને જે તમારા બે માંથી પહેલવેલો અમારી પાસે આવશે ને એના લગ્ન અમે પહેલવેલા કરશું, પાછળથી બીજાના. બે છોકરાઓ બોલ્યા કે અમને કબૂલ છે. ઠીક છે જાઓ. કાર્તિકે તરત જ મોરને બોલાવ્યો છે, પોતાનો વાહન મોર છે. મોર આવ્યો છે ટહુકા કરતો. મોર ઉપર સવાર થઈ અને કાર્તિકે તરત જ મા બાપને વંદન કરીને નીકળી ગયા આખી ધરતીની પરિક્રમા કરવા માટે. બીજી બાજુ ગણેશે બોલાવ્યો પોતાના વાહનને. એ વાહનનું નામ છે ઉંદર, મૃષક વાહન. ઉંદર આવ્યો. ઉંદર ઉપર ચડ્યા પણ ખરા ગણેશજી. ઉંદરને કીધું જલ્દી ચાલ. ગણેશજી માતાને વંદન કરી, પિતાને વંદન કરીને ઉંદર ઉપર પ્રસ્થાન કર્યું. જ્યાં એકાદ ગાવ ગયા એટલે 3 કિલોમીટર ગયા ને ગણેશને વિચાર આવ્યો કે આ મારું વાહન ઉંદેડો ઠેકડા મારતા મારતા હાલે, મારું શરીર ભારીઅંગું કઈ ઉથલીને પડી જાવ એનું કાંઈ નક્કી નહીં. અને ભાઈ તો મોટા ભાઈ તો ગયા છે મોરલાને લઈને, એ તો ઉઠતા ઉઠતા હમણાં આવતા રહે. હું તો હજી એક ગાવે નથી પહોંચ્યો, મારે કરવું શું? ગણેશજી એ જ્ઞાન સ્વરૂપ છે. ઉંદેડાને કીધું એલા ઉભો રે. ઉંદેડો ઉભો રહ્યો. ઠેક મારે નીચે ઉતરી ગયા ગણેશ. ઉંદર કે શું મહારાજ કેમ શું વિચાર કરો? ઉંદર કે ભાઈ એક કામ કર. ગણેશ કે તું જા. પણ સ્વામી આપણે જાવું છે પ્રદક્ષિણા, હું પ્રદક્ષિણા કરી લે, તું તારે જા. મને તારા ઉપર કઈ પડી જાવ એનું કઈ નક્કી નથી. તું કૂદકા મારી મારી નાલે છે. રેવાલ ચાલ નથી ઉંદરની, કૂદકા મારવાની ચાલ છે ઉંદરની. ઉંદર ગયો ગણેશને વંદન કરીને. પછી વિચાર કરવા લાગ્યા ગણેશ કે હવે મારે કરવું શું? વિચાર કરતા ગણેશને એક વિચાર આવી ગયો છે. બાબા તરત એ કૈલાસમાં આવ્યા. પાછા ગયા વડલાના ઝાડ આગળ. તો ઝાડ આગળ બા બાપુજી હતા નહીં, એટલે પોતે ગયા સીધા ગૌશાળા છે ત્યાંથી ગાયનું છાણ લઈ આવ્યા.
ગાયનું છાણ લઈ ગૌમૂત્ર લઈ અને ત્યાં લીપણ કર્યું છે. સુંદર મજાના બે આસન બનાવ્યા. ગણેશજીએ વડલાના ઝાડ હેઠળ ગાયના છાણથી અને ગૌમૂત્રથી લીપી નિર્માણ કર્યું આસનનું. પછી ત્યાં સુંદર મજાના મધમધતા પુષ્પો જ પહેર્યા છે, છાંટ્યા છે. પછી ગયા બાણ બાપુજી આગળ. શિવ પાર્વતી પાસે ગણેશજી જઈને ઉભા રહ્યા હાથ જોડીને. શિવ પાર્વતી પૂછવા લાગે, બેટા શું છે? ગણેશ કે, બાપુજી માં આપ બંને મારી હારે હાલો ને. હાલ બેટા. શિવ પાર્વતી ઉભા થયા છે અને ગણેશની સાથે પ્રસ્થાન કર્યું. વડલાના ઝાડ હેઠળ લઈ આવ્યા. ગણેશ બાપુજીની આંગળી પકડીને શિવ પાર્વતી જોયું છે તો ગોબર ગાયનું છાણ અને ગૌમૂત્રથી લીપેલી ભૂમિ છે. સુંદર મજાના આસન બનાવ્યા છે, એના પર ફૂલ વેર્યા છે. ગણેશ કે, મમ્મી પપ્પા આપ બે આ આસન ઉપર બેસી જાઓ. એ માતા પિતા આપ બંને મારા ઉપર દયા કરી અને આસન ગ્રહણ કરો અને એના ઉપર બેસી જાઓ. માતા પિતાને ખુશી થઈ છે, આનંદ થયો છે. વાહ દીકરો બેસાડ્યા છે. જે જુવાન દીકરો થયો હોય એટલે લાખો કમાતો હોય ને તો એ મા બાપને આનંદ ન થાય. પણ મા બાપને આનંદ ક્યારે થાય કે દીકરો મા અને બાપને આદર આપે, એની સેવા કરે, હારા મોઢેથી બોલાવે ને ત્યારે માતા પિતાને અતિશય આનંદ થાય છે. માતા પિતાને આનંદ થયો. બેઠા છે. બેઠેલા માન અને બાપને ગણેશ કહે છે, હે માતા પિતા આપના ચરણ છે ને આ મારા પાત્રની અંદર રાખો છે. મા બાપના ચરણ જમણા પગને ગણેશજીએ ધોયા છે શુદ્ધ જળથી. ગંગા સિંધુ સરસ્વતી જ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયૂ મહેન્દ્ર તનયા ચર્મણ્યવતી વેદિકા क्षिप्रावेत्रवती महासुर नदी ख्याता जया कंडकी पूर्णात् पूर्ण जले समुद्र सहिता कुर्यात् सदा મંગલ. મા બાપના ચરણ ધોયા, ચરણામૃત લઈ ગણેશજી આચમન કર્યું, માથે ચડાવ્યું, છાતીએ લગાવ્યું છે. પછી માતા પિતાના ચરણોમાં દંડવત કર્યા છે, પુષ્પો અર્પણ કર્યા મા બાપના ચરણમાં, અને પછી ધીમે પગલે પ્રદક્ષિણા કરી છે. બે મા બાપને પ્રદક્ષિણા કરી, વળી પાછા હામે આવીને પગે લાગ્યા, વળી પ્રદક્ષિણા કરી, વળી પગે લાગ્યા 7 વખત. યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां પદે પદે. 7 વખત પ્રદક્ષિણા કરી પછી મા બાપની આગળ હાથ જોડીને ઉભા રહ્યા છે. ગણેશજી માતા પિતા સામે જુએ છે અને માતા પિતા ગણેશની સામે જુએ છે. કોઈ કઈ બોલતું નથી. પછી છેલ્લે માતા પિતા બોલ્યા, બેટા ગણેશ આ તે શું કર્યું, કાંઈ હજી કઈ બોલતો નથી. ગણેશ કે, જો તમે મને બોલવાનું કહેતા હોય તો એક કામ કરો, તમે મારા લગ્ન કરી દો. માતા પિતા હસવા લાગ્યા, બેટા તારા લગ્ન તો કરી દે, પણ બેટા તમારા મોટા ભાઈ ગયા છે એવી રીતે તમે પણ પ્રદક્ષિણા કરવા જાઓ. ધરતીની પ્રદક્ષિણા 7 વાર કરીને અહીંયા વેલા આવતા રહ્યો એટલે તમારા લગ્ન કરી દે. ગણેશજી કે એ માતા પિતા હું તો 7 વખત પ્રદક્ષિણા કરી લીધી છે. મેં આખી ધરતીની પ્રદક્ષિણા 7 વખત કરી લીધી છે, માટે આપ મારા લગ્ન કરી આપો.
બાપ ત્યારે માતા પિતા હસવા લાગ્યા છે. બેટા તું તો અહીં જ ઊભો છે, અહીં જ ઊભો છે, તું કઈ ગયો નથી અને કહે છો કે મેં 7 વખત પ્રદક્ષિણા કરી લીધી છે. ત્યારે ગણેશ બોલ્યા છે, હે માતા પિતા, પિત્રોશ્ચ પૂજનમ કૃત્વા પ્રકાંતે ચ કરોતિ યહ તસ્ય વે પૃથ્વીજન્યમ ફલમ ભવતિ નિશ્ચિતમ. હે માતા પિતા સાંભળો, ગણેશ કહે છે, હે પિતાજી, આપે વેદની અંદર એમ કહેલું છે કે જે જુવાન દીકરો હોય એ દીકરો પિત્રોશ પૂજનમ કૃત્વા, એ યુવાન દીકરો સવારે ઉઠી અને પોતાના બાપના પોતાની માતાના ચરણને ધોઈને અને માતા પિતાને પગે લાગે ને એને પ્રકાંતિ ચ કરોતિ યહ તસ્ય વે પૃથ્વી જન્યમ ફલમ ભવતિ નિશ્ચલમ. એવા જુવાન દીકરાને આખી ધરતીની પ્રદક્ષિણા કરવાનું ફળ એ જ વખતે મળી જાય છે જ્યારે જુવાન દીકરો પોતાના માતા પિતાને પગે લાગે ને ત્યારે, પગ ધુએ ને મા બાપના ત્યારે. બાપ ભગવાન ગણેશજીના શબ્દો છે. કોઈ પણ દીકરો કે વહુ યુવાન હોય કે થોડો મોટો થયો હોય એને જાત્રા કરવાની ઈચ્છા થાય અને જે દીકરો ને વહુ માને બાપને પોતાને ઘેર છોડીને જાત્રા કરવા વયા જાય ને એને જાત્રાનું ફળ મળતું નથી. લખી લેજો જુવાણી આવો. બાપ અપહાય ગ્રહયો વે પિતરો તીર્થમાં વ્રજે તસ્ય બાપ તથા પ્રોક્તમ અનને ચ તયો યથા. જે દીકરાઓ માને ઈચ્છા હોય જાત્રા કરવાની, ગોકુળ જવાની, મથુરા જવાની, અયોધ્યા કાશી જવાની, ગયા જવાની, ગંડકી દ્વારિકા જવાની, ઈ માને પોતાને ઘેર એકલી તરફડતી મૂકી યાત્રા કરવા વયો જાય છે ને જે દીકરો જે વહુ એને એ જાત્રાનું ફળ તો નથી મળતું પરંતુ મા બાપને મારી નાખ્યાનું પાપ લાગે છે એમ ભગવાન ગણેશ કહે છે. અપહાય ગ્રહે યો વે પિતરો તીર્થમાં વ્રજે તસ્ય પાપમ તથા પ્રોક્તમ હનને ચતયો યથા. પાપ એવું લાગે છે કે મા બાપને મારવાનું પાપ લાગે છે. બાપ જે દીકરો કે જે માં જેને ઘેર માં જીવતી હોય ને એ માણસ ભાગ્યશાળી ગણાય શાસ્ત્રોની દ્રષ્ટિએ. બાપ જેનો બાપ જીવતો હોય, માં જીવતી હોય, જેના સસરા જીવતા હોય, જેની સાસુ જીવતી હોય એ સ્ત્રી પણ ધન્યવાદ પાત્ર ગણાય, એ પણ ભાગ્યશાળી ગણાય. બાપ યુવાની આવ. શિવ મહાપુરાણ મને તમને કહે છે કે પિત્રસ્ય ચ મહત્તીર્થ તો પિતૃશ્ચરણ પંકજમ અન્ય તીર્થમ તો દુરે ગત્વા સંપ્રાપ્ય તે પુનઃ. દીકરાઓ માટે વહુઓ માટે સાસુ સસરા અને દીકરાઓ માટે માને બાપ જેવું મોટું તીર્થ બીજું કોઈ નથી. ત્રણે લોકમાં નથી. એ અયોધ્યામાં નથી, ગોકુલમાં નથી, મથુરામાં નથી, દ્વારિકામાં નથી, જુનાગઢમાં નથી, કાશીમાં નથી, જગન્નાથપુરીમાં નથી. બાપ તમારા ઘરમાં
તમારી માં અને તમારા બાપ જો જીવતા હોય અને તમે પ્રયોગ કરજો, હરમાં ઉઠી એ બાપને પગે લાગજો. પગ ધોવાનો સમય ન હોય તો માત્ર બાપના ચરણમાં વંદન કરજો. સવારે ઉઠીને માને પગે લાગજો, બીજું કામ પછી કરજો. તો એ જ વખતે તમને હાથે હાથ નગરીના દર્શન કર્યાનું ફળ ન મળે તો મને કહેજો બાપ. ઇદમ સન્નિહિતમ તીર્થ સુલભમ ધર્મ સાધનમ પુત્રસ્ય ચ સ્ત્રિયાસ્તેવ તીર્થમ ગેહે સુશોભનમ. અસન જરાક અવાજ વધારે કરવો પડે. આ સહેજ ઓછું હોય ને, આ અવાજ મારે ખેંચવો પડે. બાપ ઇદમ સન્નિહિતમ તીર્થ સુલભમ ધર્મ સાધનમ. આવું ધર્મનું સાધન તમારા ઘેર છે. વાહ. પુત્રસ્ય ચ સ્ત્રીયશ્ચૈવ તીર્થ ગેહે સુશોભનમ. જેને ઘેર, જે ભાગ્યશાળીને ઘેર માને બાપ જીવતા હોય એ ભાગ્યશાળીને નથી દ્વારકા જવાની જરૂર, નથી ગોકુલ જવાની જરૂર, નથી મથુરા જવાની જરૂર, નથી કાશી જવાની જરૂર, નથી અમરનાથ જવાની જરૂર, નથી વૈષ્ણો દેવી જવાની જરૂર. અરે તમે ઉઠીને તમારા મા બાપને પગે લાગો. ઈ જ તમારું જુનાગઢ, ઈ જ તમારું હરદ્વાર, ઈ જ તમારું ગોકુળિયું, ઈ જ તમારું મથુરા છે બાપ. બાપ એવી મા રૂપી તીરથ, એવું બાપ રૂપી તીરથ જેના ઘેર હોય, સવારે ઉઠીને જેના ચરણ ધોવા જોઈએ અને જેને વંદન કરવા જોઈએ અને માના ચરણ ધોવાથી, એ માને પગે લાગવાથી ભાઈઓ બહેનો, એ માના હૃદયમાંથી જે આશીષ નીકળે છે ને, એવી આશીષ તો ઓલો વૈકુંઠ વાળો નથી દઈ શકતો. જે આ માં આપે છે ને આશીર્વાદ બાપ, એ આશીર્વાદ બીજો કોઈ દેવ નથી દઈ શકતો. એ જે જનક પિતા બાપ જે આશીર્વાદ જે છે, બાપના હૃદયમાંથી જે આશીર્વાદ નીકળે છે દીકરા માટે, એ અન્ય કોઈ નથી આપી શકતો બાપ. પરંતુ એવા માં અને બાપને સવારે ઉઠીને જેના ચરણ ધોવા જોઈએ, જેના આશીર્વાદ લેવા જોઈએ, એને બદલે 20 વર્ષનો થયો, માએ કેટલી બાધા રાખી હોય. મારા દીકરાના લગ્ન થઈ જાય, મારા દીકરાને ઘરે પાયણું બંધાઈ જાય ને, ત્યાર પછી હે માં ખોડલ, તારે ને હું પગે હાલીને આવીશ, ત્યાં સુધી હું મીઠું મીઠું નહીં ખાવ. કોઈ બાપ એમ કે હું દાળ ભાત નહીં ખાવ. મારા દીકરાના લગ્ન થઈ જાય. દીકરા માટે જેને રાતના રાત ઉજાગરા કર્યા હોય, દીકરાને જેને ભીનામાં હુવાડી પોતે ભીને સૂઈ અને દીકરાને સુકામાં સુવાડ્યો હોય, પોતાના મુખમાંથી કોળિયા કાઢીને દીકરાને દીધા હોય, એ દીકરાને પરણાવે, એને ઘેર દીકરો થાય અને એ દીકરાને મૂછુંનો દોરો ફૂટે અને બાપ આમ મૂછું ચડાવે. માને એમ કે તને ડોકરી હું ખબર પડે, ત્યારે માના હૃદય ઉપર શું વીતે. એ બાપના હૃદય ઉપર કયો આઘાત લાગે એની કલ્પના કરવી મુશ્કેલ છે બાપ. મને તમને એ નહીં સમજાય, પણ તમારો મારો જુવાન દીકરો જ્યારે થાય ને ત્યારે ખબર પડે કે દીકરો હામું બોલે ત્યારે કેવું દુઃખ થાય. કેટલી બાધાઓ રાખી, કેટલી માનતાઓ કરી અને દીકરાને પરણાવે. 6 મહિના થાય ને દીકરો કે મારે નોખું થઈ જવું છે. ન માની કઈ હાલત થશે, આ બાપની કઈ હાલત થશે એ કઈ વિચાર ન કરે. બાપ તો એ માને કેવું દુઃખ થતું હશે, એ માં હોય ને એને ખબર પડે. એક દી તારી સેવા કરીને તને 20 વર્ષનો કર્યો,
તને પરણાવ્યો ને 6 મહિનામાં તું અલગ ન થાય, માને ને બાપને આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. અરે ફટ છે તારા જીવતરને, ફટ છે તારા જીવનને, જેમાં મા બાપની માટે સેવા નથી. બાપ શિવ મહાપુરાણ કહે છે કે પોતાની માં અને પોતાના બાપનો જે અપરાધ કરે ને એને કયું પ્રાયશ્ચિત આપવું? પ્રાયશ્ચિત નથી બાપ. બાપ માના હૃદયમાંથી જે ઉના ફળફળતા નિહાહા નીકળે છે ને, બાપ તમારા એક એક જન્મના પુણ્ય કાર્ય બળવા લાગે છે. જે પુણ્ય કર્યા હોય ને એ માના હૃદયમાંથી નિશાસા નીકળે ને, એ એક એક જન્મના નિશાસામાં એક એક જન્મના બધા પુણ્ય બળી જાય છે. ઈ માના હૃદયમાંથી જ્યારે આશીર્વાદ નીકળે ને ત્યારે એક એક જન્મના પાપ બળી જાય છે. બાપ અખતરું તો કરજો. કેવી છે માં? આ મીઠા મધુ ને મીઠા મેવું લારેલો, મીઠા મધુ ને મીઠા મેવું લારેલો, એ મીઠા મધુ ને મીઠા મેવું લારેલો, મીઠી છે મોરી માત જોવા જનની, ની જોડ સખી નહીં મળે લો. મીઠી છે મોરી માત જો જનની, જોડ સખી નહીં જને. દેવો ને દોધ એના દોયલારેલો, એ દેવો ને દૂધ એના દોયલારેલો, સસીએ સિંચેલ એવી સોળ જોવા જનની, જોડ સખી નહીં મળે લો. એ મીઠા મધુ ને મીઠા મેવું લારેલો, એથી મીઠી છે મારી માત જોવા જનની, ની જોડ સખી નહીં મળે લો. આ જનની જોડ સખી નહીં મળે લો, નહીં મળે લો. ગામડું ગામ હોય, નાનકડી ખેતી હોય, એક ખેડૂત પત્ની પોતાના દીકરાને તેડી માથે ભાતું લઈને ખેતરે જાય કે વાડીએ જાય. દીકરાને ખોયું બાંધીને હુડ આવડે, વડની ડાળી, વૃક્ષની જાડી, કેટલું દીકરાનું ધ્યાન રાખે માં.
પવનને ઉદ્દેશીને કહે, શું કહે? દીકરો મારો લાડકવાયો, દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા રે જરા ધીરા વાજો, નીંદમાં પોડેલ છે. દીકરો મારો દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. એ વાયરા રે જરા ધીરા વાજો, નીંદમાં પોડેલ છે. એ દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. રમશો કાલે કાલ સવારે જઈ નદીને તીર, રમશો દડે કાલ સવારે કાળવી ગાયના દૂધની પછી રાંધશો મીઠી ખીર. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા રે જરા ધીરા વાજો, નીંદમાં પોડેલ છે. હે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા રે જરા ધીરા વાજો, નીંદમાં પોડેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરાને એમ કહી દઈએ, માં મારો દીકરો હોતો છે, જરાક ધીરા વાજો. ઈ માં બાપ જેના માતા પિતા જીવતા હોને નોંધી લેજો. माँ से बढ़कर कुछ नहीं. તમારી માં છે ને, ઈ માથી વધીને બીજું કાંઈ નથી બાપ. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम. चरण धुए और हो गए तीरथ चारों बाप माथी मोटू आ जगत में बीजू कोई नहीं. पेली गुरु मां छे, बाप नो परिचय करावनार पण मां छे, भगवान नो परिचय करावनार पण मां छे, कुळदेवी नो पण परिचय करावनार मां छे. दीकरा जो तारा पप्पा बैठा, दीकरा जो आपड़ा कुळदेवी छे. ए दीकरा तने बधु मार्गदर्शन आपनार मां छे, एने कां भूली गयो. ई माथी वधीने आ जगत में बीजू काई नथी. मोढेथी बोलो मां मने साचे नानपण सांभळे आ मोटपनी मजा मने कड़वी लागे मां से आ मां से बढ़कर कुछ नहीं, क्या पैसा. अरे बाप कोई रुपयो कोई धन माथी मोटू नहीं, लखी लेजो. कोई नाम कोई पद
અરે રાજ સિંહાસન આવે, ધારાસભ્ય બનો કે મુખ્યમંત્રી બનો, પણ બાપ માથી મોટું બીજું કોઈ પદ નથી. માની ગોદથી મોટું સિંહાસન બીજું ત્રણે લોકમાં નથી. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम, मात्र एक ज वखत चरण धोई लीधा के हो गए तीर्थ चाप. पण भूलो भले बीजू बधो, भूलो भले बीजो बधो माँ बाप ने भूलशो नहीं, अगणित छे उपकार एना ए ज विसरशो नहीं. भूलो भले बीजू बधो माँ बाप ने भूलशो नहीं, अगणित छे उपकार संतान थी सेवा चहो, संतान छो सेवा करो. संतान थी सेवा चाहो, संतान छो सेवा करो. जे करो ते भरो ए मानवो बोलशो नहीं. माँ बाप ने बोलशो नहीं. भूलो भले बीजू बधो माँ बाप ने भूलशो नहीं, अगणित छे उपकार एना ए ज विसरशो नहीं. अगणित छे उपकार एना ए विसरशो नहीं. अगणित छे उपकार ए विसरशो. जे मस्ती होय छे मानी आँखों ते सुरालय मां नथी होती. अमीरी कोईनी अंतरनी महालय मां नथी होती. शीतळता पामवाने मानवी तू दोट का मुके. जे होय छे मान गोद मां ते हिमालय मां नथी होती. बाप जे नशो जे मस्ती माना खोरामा माथू मूकी प्रेम भावथी माथू मूकी અને માને કહેજો માં મારા માથા ઉપર હાથ મૂકને. જ્યારે તમને જન્મ દેનારી માં તમારા માથા ઉપર હાથ મૂકે ને ત્યારે અનુભવ કરજો કે હાથમાંથી કેવી ઉર્જા તમારી અંદર આવે છે. બાપ એવી ઉર્જા ઓલા દારૂ પીવા જાવ ને એમાં નથી, એવી મસ્તી નથી. જે માના આશીર્વાદમાં મસ્તી છે, જે માના આશીર્વાદમાં ઉર્જા છે, એ ઉર્જા સુરાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તો દોટકા મૂકે. જે હોય છે માની ગોદમાં શીતળતા એ બરફના ડુંગર હિમાલયમાં પણ નથી મળતી. એવી માં છે
એવી માને તુકારો દે જ્યારે છોકરો કોઈ, ત્યારે માના દિલને કેવો આઘાત લાગે. બાપ, જે કથા હું તમને કહી રહ્યો છું એ કથા કેનાર શરીર બ્રાહ્મણનું નથી, સાધુનું નથી, કોઈ મહાપુરુષ નથી. હું એક નાનો વેપારી છું, પણ તમને આ કથા કહેવા આવ્યો છું. વેપારી છું કે ગમે તે છું, મારા ગુરુનો હું શિષ્ય છું, એનો આજ્ઞાકીન છું. મારા ગુરુના કયા પ્રમાણે મારે એક જુવાનિયો એવો જોઈએ છે કે જે મને દક્ષિણા આપે. વ્યાસપીઠ ઉપર બેઠા પછી દક્ષિણા લેવાનો હક મને મારા ગુરુએ આપ્યો છે. મારે જેટલા જુવાનિયા અહીંયા છે એમાંથી એક જુવાનિયો મને દક્ષિણા આપે તો મને એમ થશે કે મારી આ કથા, મારા ભગવાનની શિવજીની આ કથા સફળ થઈ. જે એક દીકરો, એક જુવાનિયો મને એમ કહી દે ને કે હું આજથી મારી માને રોજ પગે લાગીશ, આ મારી દક્ષિણા છે. એક જુવાનિયો તૈયાર થઈને મને કહેજો કે રોજ મારી માને બાપને હું પગે લાગીશ, બસ આ મને દક્ષિણા જોઈએ છે. આ દક્ષિણા કોઈ પણ જુવાનીઓ તૈયાર થઈ મને આપજો. મને વચન દેજો કે મારી માને હું કોઈ દી દુખી નહીં કરું. આ મારી દક્ષિણા છે બાપ. એક જુવાનીઓ એવો તૈયાર થાજો. આજ નહીં તો આજ રાતે નિરાતે મારી વાત ઉપર વિચાર કરજો. કાલે તમારે એક જણાએ તો મને આ દક્ષિણા આપવાની જ છે. નક્કી કરજો. મારી માને રોજ સવારે હું પગે લાગીશ, મારા બાપને રોજ હું પગે લાગીશ, એના આશીર્વાદ લઈશ, અને મારી માને હું કોઈ દી દુખી નહીં કરું. આ વચન મારે તમારી પાસેથી દક્ષિણા રૂપે જોઈએ છે બાપ. આ મારી દક્ષિણા છે. આ દેજો બાપ. આજે યુવા વર્ગની હાલત કેવી થઈ ગઈ છે, ખાસ કરીને અમારી જ્ઞાતિમાં તો પહેલા મમ્મી પપ્પા, મમ્મી નું પપ્પા, ઓલી માં શબ્દ હતો એ વયો ગયો. હવે મમ્મી કીએ લ્યો. મમ્મી કેને કહેવાય ખબર છે? 7-8 વર્ષ 10 વર્ષ જૂની લાશ હોય ને પેટીમાં પેક કરીને એને મમ્મી કહેવાય. લ્યો, એને જીવતી લાશ જ બનાવી દીધી બધે, મમ્મી જ કીએ. મમ્મી શબ્દ એને સુધરેલો લાગે. બા ભૂલી ગયા, માં ભૂલી ગયા. માં જેવો તો કોઈ 18 પુરાણમાં કોઈ શબ્દ નથી લ્યો. માં જેવો, માં માં કહે તો આખું મોઢું ભરાઈ જાય. મમ્મી બાપને કહી દીધું. બાપુજી શબ્દ છે. બાપુજી શબ્દનો અર્થ થાય બાએ પૂજેલા. બાએ જેના પગ પૂજ્યા છે એ બાપ એટલે બાપુજી. બાપુજી ગયા, બાપ ગયા, અને એમાંથી પપ્પા થઈ ગયા. પાનો ભાગ રહ્યો. પપ્પામાંથી હવે તો બહુ સુધરેલા હોય ડેડ કે લ્યો. ડેડ એટલે ડેડ બોડી. ये लाश, जिंदा लाश बना दिया हमने अपने माता पिता को. મોટો થાય 20 વર્ષનો કોઈ દી ડેડ સિવાય બોલાવે નહીં. પપ્પાએ ન કહ્યું, હવે તો પપ્પાએ નથી કહેતા, ડેડ બોલે લાડમાં, સુધરેલામાં. બાપુજી તો શબ્દ હાવ ગયો, માં શબ્દ સાવ ગયો, મમ્મી. પણ એ છોકરો 19 વર્ષનો થાય, 20 વર્ષનો થાય, બાપ બિચારો ચિંતામાં ચિંતામાં અડધો થઈ જાય. કેટલા બધા હગાઓને ફોન કરે, મારા છોકરા જેવું કોઈ ઠેકાણ હોય તો કેજો. માંડ 2 વર્ષે ગોઠવાય, એની મીટિંગ થાય, છોકરીને જોવા જાય, છોકરી છોકરાની મીટિંગ થાય, નક્કી થઈ જાય કે હા ઓકે બંને તરફથી. છોકરીના મા બાપ સંમતિ આપે, એના મા બાપ છોકરાના મા બાપ સંમતિ આપે, અને તરત જ છોકરાને જીભ ઉપર મીઠો શબ્દ આવી જાય સસરા માટે. સસરાને પપ્પા પપ્પા કરવા, બાપને ડેડ કહે. પપ્પા પપ્પા. હજી તો લગ્ન 4 ફેરા ન ફેરાના હોય અને ઓલી છોકરીના બાપને પપ્પા પપ્પા બા કહેવા માંડે હાહુને. લ્યો, આ હાલત થઈ ગઈ આજના છોકરાઓની. વિઘ્નેયઃ સ્વસુરતીર્થ. અને જે છોકરાઓ પરણી ગયા હોય, લગ્ન થઈ ગયા હોય, એને સાસરો તો તીર્થ બની જાય છે. વિઘ્નેય સ્વસુર તીર્થ.
અર્ધ તીર્થ તુષ્યાલિકા ચતુર્ધામ સમાનારે તેસા પ્રાણ ભ્રતામ સ્થિતિ. જુવાની આવું નવા નવા પૈણા હોય બાપ, એને સાસરો તો જાણે તીર્થધામ હોય એવું લાગે. અને અર્ધ તીર્થ તુષ્યાલિકા, સાડી હોય ને એ અડધું તીર્થ કહેવાય. ચતુર્ધામ સમાનારી, ઘરવારીમાં તો એને ચારે ચાર ધામ દેખાય, એમાં મા બાપનું નામ લીએ ક્યાંથી? સાવધાન કરજે શિવ મહાપુરાણ. ભગવાન ગણેશ કહે છે, હે જુવાન, તારા માને તારા બાપને ભૂલીશ નહીં. ગણેશ કે પિતાજી આપ કહો, હું તમને કહું છું કઈ ખોટું બોલું છું? વેદમાં તમે કહ્યું છે કે જે દીકરો ઉઠી અને સવારમાં પોતાની માના ચરણ વંદન કરે, ચરણ સ્પર્શ કરે, જે દીકરો ઉઠી વહુ ઉઠી અને પિતાજીના ચરણમાં વંદન કરે, બાપ એને રોજની યાત્રા કરવાનું ફળ મળે, રોજના ચાર ધામની યાત્રા કરવાનું ફળ મળે. આ વાત ખોટી હોય તો ગણેશજી કહે છે ભગવાન શંકરને, પ્રભુ વેદમાં તમે આ કહ્યું છે, ખોટી હોય તો કહો તો હું પ્રદક્ષિણા કરવા ચાલ્યો જાઉં. ભગવાન શંકર કહે છે કે બરાબર છે બેટા, તે કહ્યું છે સત્ય છે. જે યુવાન, જે વહુ સાસુ સસરાની પ્રદક્ષિણા કરે, જે યુવાન દીકરો મા બાપની પ્રદક્ષિણા કરે, એને આખી ધરતીની પ્રદક્ષિણા કરવાનું ફળ મળી જાય છે. 50 કરોડ યોજન આ ધરતીનું માપ છે. 1 યોજન બરાબર 4 ગાંવ. એમાં બધા દરિયા આવી જાય, વન આવી જાય, પર્વત આવી જાય, જંગલ આવી જાય, લોક આવી જાય, પરલોક બધું આવી જાય. એ પ્રદક્ષિણાનું ફળ જો તમારે ઘેર બેઠા મળતું હોય તો જંગલમાં જવાની જરૂર શું છે? ગોકુલ મથુરા જવાની જરૂર નથી. પેલા તમારા મા બાપની સેવા કરો, મા બાપને સુખી કરો. ભગવાન કહે ગણેશ તે સાચું કહ્યું છે, જા તારા લગ્ન હમણાં જ કરી દેવામાં આવશે વહેલી તકે. એ સમયે ભગવાન શિવ પાસે એક પ્રજાપતિ આવ્યો છે, વિશ્વરૂપ એનું નામ છે. ભગવાનના ચરણમાં વંદન કરે છે. પ્રભુ કહે છે કે કેમ વિશ્વરૂપ, બોલ શું ઈચ્છે છે તું? ત્યારે વિશ્વરૂપ નામનો પ્રજાપતિ ભગવાનને વંદન કરીને કહે છે, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમારે તમારા દીકરાઓના લગ્ન કરવાના છે. હા. ભગવાન કહે હા. તો એ પ્રભુ મારે 2 દીકરી છે, એ દીકરીના નામ છે શુદ્ધિ અને બુદ્ધિ, સિદ્ધિ અને બુદ્ધિ. હું આપના દીકરાઓને મારી દીકરીઓ આપવા આવ્યો છું. જો આપ મને રજા આપો, મને આશીર્વાદ આપો અને મારા આ પ્રસ્તાવનો સ્વીકાર કરવો એવી વિનંતી કરું છું. ભગવાને સ્વીકાર કરી છે વિનંતીને અને વિશ્વરૂપ નામની પ્રજાપતિની 2 દીકરીઓની સાથે ગણેશ લગ્ન કરવામાં આવ્યા છે. એ 2 પત્નીઓથી ગણેશજીને 2 દીકરાઓ થયા છે. મોટા દીકરાનું નામ છે લક્ષ્ય અને નાના દીકરાનું નામ છે લાભ. તમે દિવાળી ઉપર તમારા ઘરના દરવાજે શું લખો છો? લાભ શુભ લખો ને? લખો છો કે નહીં? બરાબર. લાભ શુભ લખો છે કે લખવું શું જોઈએ? આપણા ઘરના દરવાજે પહેલા શુભ લખવું જોઈએ. કારણ કે શુભ છે ને એ ગણેશજીના મોટા દીકરાનું બીજું નામ છે. શુભનું પહેલું નામ છે, અસલ નામ છે લક્ષ્ય. અને ગણેશજીનો નાનો દીકરો જેનું નામ લાભ છે અને એનું સ્થાન દેહલી વિનાયક છે. શું નામ છે એનું સ્થાન? દેહલી વિનાયક.
ઘરના દરવાજે પહેલવેલા શુભ લખવું જોઈએ અને પછી લાભ લખવું જોઈએ, પરંતુ આપણે લખીએ છીએ લાભ અને શુભ, કારણ કે જ્યાંથી મળે ત્યાંથી લાભ લેવા આપણે ટેવાયેલા છીએ, એટલે લાભ પહેલા લખી નાખ્યો. પણ શુભ પહેલા લખવું જોઈએ ને પછી લાભ લખવું જોઈએ. મતલબ કે જીવનમાં પહેલા શુભ તત્વ જોઈએ છે. શુભ થાય પહેલા, પછી લાભ જોઈએ, પછી જે લાભ આવતો હોય તો આવે, વાંધો નહીં. પહેલા શુભ. આપણે તો એમ કહે લાભ પહેલા, ભલે ને આપણી આરે છેતરાવા વાળાને ગમે એ થાય. એ શુભ લાભ સિંદૂરથી લખવું જોઈએ દિવાળી પહેલાના દિવસે, અને દિવાળીના દિવસે પુષ્પથી એ શુભ અને લાભનું પૂજન કરવું જોઈએ. એને દેહલી વિનાયક પૂજન કહેવાય. આમ ગણેશજીનું ચરિત્ર મેં તમને કહ્યું, અને શિવ મહાપુરાણમાં બીજું પગથિયું, બીજું સોપાન, બીજી સંહિતા જેનું નામ છે રુદ્ર સંહિતા, એનો ચોથો ખંડ પરમાત્માના શ્રી ચરણોમાં અર્પણ કરી અને પહેલા આપણે ન્યાય આપીએ. હવે શિવ હરે રે શિવ હરે રે શામ સદા શિવ શિવ હરે રે શિવ શિવ